હાય ફ્રેન્ડ્સ, આપણે પંજાબી શાક ઢાબામાં ખાતા હોઈએ છીએ, તો આજે આપણે જોઈશું એક નવી જ રેસીપી ઢાબા સ્ટાઇલ પનીર અને મકાઈનું કેપ્સિકમ સાથે પંજાબી શાક. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે પનીરને બટરમાં શેકી લઈશું. પનીરનો કલર સેજ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે. જો સેજ કલર બ્રાઉન થઈ ગયો છે ત્યાં સુધી તેને શેકી લેવાનું છે. કેટલું સરસ દેખાઈ રહ્યું છે પનીર, જોઈ શકો છો. તો હવે પનીર શેકાઈ ગયું છે તો તેને આપણે લઈ લઈએ અલગ, અને હવે કેપ્સિકમને તે જ બટરમાં શેકી લઈએ. કેપ્સિકમ સરસ શેકાઈ ગયું છે. ત્યારબાદ ડુંગળી, ટમેટું, મરચું, આદુ અને લસણ આ બધાની ગ્રેવી કરી લઈએ. અને તેમાં તમે જીરું પણ એડ કરી શકો છો. આ કેપ્સિકમને પહેલાં લઈ લઈએ એક ડીશમાં, અને જે ગ્રેવી છે તેને ગ્રાઇન્ડ કરી લઈએ મિક્સરમાં. પછી મકાઈને બાફી અને તેના દાણા અલગ કરી લઈએ. ત્યાર પછી જુઓ, પનીર, કેપ્સિકમ, મકાઈ બધું જ રેડી થઈ ગયું છે અને ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો એક પેનમાં ઘી મૂકીએ. તેલ નાખવું હોય તો તેલ પણ નાખી શકો છો. ત્યારબાદ ગ્રેવી એડ કરીએ. બધી ગ્રેવી એડ કરી દેવાની છે. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ. ત્યારબાદ ચટણી થોડી વધારે નાખવાની છે જેથી તેનો કલર સરસ લાલ આવે. પછી હળદર એડ કરીએ. ધાણા જીરું એડ કરીએ. પછી કિચન કિંગ મસાલો એડ કરીએ. જુઓ કેટલું સરસ દેખાઈ રહ્યું છે. કિચન કિંગ મસાલો જેટલો તમે નાખવો એટલો, અને જો માપ જોતું હોય તો 1 ચમચી એડ કરવાનો. નાની 1 ચમચી કિચન કિંગ મસાલો, જેથી પંજાબી જેવો ટેસ્ટ આવે. બિલકુલ ગ્રેવી તો બહાર જેવી થઈ જ ગઈ છે જુઓ. ત્યારબાદ એમાં કેપ્સિકમ એડ કરીએ. ત્યારબાદ પનીર એડ કરીએ. ત્યારબાદ મકાઈના દાણા એડ કરીએ. આ બધું એડ કર્યા બાદ તેને બરોબર મિક્સ કરી લઈએ. કેટલું સરસ પંજાબી શાક પનીરનું તૈયાર થઈ ગયું છે.